سبحان الله والحمد لله ولا إله إلا الله والله أكبر. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد. واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد، فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. بقية الله خير لكم إن كنتم مؤمنين. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. સાતમા મળીને આપણે દોય ફરજ પડીએ અને ખાસ કરીને એ નિયતથી કે આપણા જે ઝાયરીન ભાઈ અને બહેનો છે તેઓ બધાય સલામતીની સાથે પાછા વતને પાછા આવી શકે એ નિયતથી આપણે સાથમાં મળીને દુઆ ફરજ પડીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા કુન લિવલિયકલ હુજ્જત ઇબ્નિલ હસન صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وعلى محمد. زماننا إمامنا ظهور جلد से जल्द થાય તે માટે મઝારાત મુકદ્દસાની હિફાજત માટે મરાજે કેરામ ઉલમાએ કેરામ ઠેક ઠેકાણે જ્યાં પણ શાન હૈદર કરાર હોય હરેકની જાન માલ ઇજ્જત આબરૂની હિફાજત માટે જેટલા પણ ઝિયારતમાં હાજર છે તેઓ સલામતીની સાથે વતનને પાછા આવી શકે તે માટે આપણા મરહુમીન ગરીકે રહેમતે એટલે બેતની બાજુમાં તેઓ જગ્યા હાંસિલ કરે તે માટે અને ખાસ કરીને આજની જે માતા જેની દફન ક્રિયા હતી તેના દરજ્જાને બુલંદી માટે જેટલા પણ બીમાર હોય જલ્દી શફાયાબ થાય તે માટે જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયજ મુરાદો પૂરી થાય તે માટે હરેકની સલામતી માટે
મઝલૂમોની સહાય માટે, ઝાલિમોની નાબૂદી માટે, આપણા દેશની સલામતી માટે બાવાઝે બુલંદ સલાવાત. આપણે મુસલસલ બકિયતુલ્લાહની વાત કરી રહ્યા છે. આપણે અમુક દિવસ પહેલાં શરૂ કર્યા ત્યારે આપણને એમ હતું કે 11 રાત્રિઓ હશે, પણ આજે તમે જો છો ને અડધાથી આપણે વધારે પસાર કરી નાખ્યા. આ જિંદગી એવી રીતના ઝડપથી ચાલે છે કે ખબર નથી પડતી. આમ સવાર પડે છે, આમ સાંજ થઈ જાય છે, દિવસો એક પછી એક પસાર થઈ જાય છે. આપણે જે છે બકિયતુલ્લાહ એટલે આપણા જમાનાના ઇમામ અજલ્લાહુ તાલા ફરજ શરીફની વાત થઈ રહી છે. આપણે કોશિશ એ કરી રહ્યા છે કે જે પ્રમાણે આપણું એક ભૂસોલ છે જેને આપણે કરબલા કહીએ છીએ, એ જ પ્રમાણે આપણું ભૂલવું ન જોઈએ કે કરબલાની સાથમાં યા તો કરબલા પછી એક ભૂસોલ જે છે એ આપણા જમાનાના ઇમામ અજલ્લાહુ તાલા ફરજ શરીફ છે. અને જરૂરી છે કે આપણે જે પ્રમાણે હુસૈની છે એ જ પ્રમાણે આપણે જે છે 12મા ઇમામના ચાહવાવાળા યા તો એના આપણે કહે કે મહદવી કહે કે ખબર નથી શું આપણે તેરમાં વાપરીએ, પણ એટલો જ જુસ્સો બલકે એનાથી વધારે હોવો જોઈએ. ઘણી ફેર એવું દેખાય છે કે આપણે વધારે ભાગે કરબલા વધારે જાહેર હોય છે, કાંઈ ખરાબ નથી, આપણા જમાનાના ઇમામ રાજી છે, પણ ભૂસોલની અંદરમાં એવું ના થાય કે ખલલ પડે. તો જરૂરી છે કે આપણા જમાનાના ઇમામ જે છે આપણી નજરમાં હાજર હોવા જોઈએ. ઇન્શાલ્લાહ એના બારામાં અમુક આપણે એક્ઝામ્પલ આપશું કે જે હજી આજની રાત્રિએ નહીં હોય. આપણે જે છે કોશિશ કર્યા તે પ્રૂવે કરવાની કે જમાનાના ઇમામનું હોવું ઓબ્લિગાટવાર છે, આયતથી હોય કે પછી હદીસોથી હોય. મોટામાં મોટું જે ઇશ્કાલ છે જમાનાના ઇમામ બારામાંથી શું છે કે હજી નથી જનૈમાં. નથી જનૈમાં મોટામાં મોટું ઇશ્કાલ છે. અને ઇશ્કાલનું એક કારણ છે. એ કારણ શું છે કે નથી જનૈમાં? parce que la longévité on n'arrive pas à l'admettre. કેમ થઈ શકે કે 1000 ને કેટલા વર્ષ પહેલા જે છે કોઈ જનૈમું ને હજી સુધી હયાત હોય? mais c'est pas possible. સમજો છો? તો આજે ઇન્શાલ્લાહ આપણે જરાક એ બારામાં વાત કરશું કે કુરાન શું કહે છે, એસ કે પોસિબલ છે કે નથી. કુરાનના ભાસથી ઇન્શાલ્લાહ આપણે તે વાત બયાન કરશું, જેની અંદરમાં હું જે છે કુરાનની અમુક આયતો લોન્જેવિતે બારામાં આપણે એનાથી હાંસિલ કરી શકીએ છીએ. પહેલાં ફિરઓનની તમને એક આયત દેખાશે હમણાં. ફિરઓન જે છે શું કર્યું? જ્યારે એને કહેવામાં આવ્યું, હું બહુ દેતાઈમાં નથી જતો, અને એમાં જે છે ઇલ એગોર્જે leur fils, નાના બચ્ચાને પોતે એગોર્જે હુકમ કર્યો. કુરાનની આયત s'il vous plaît, પહેલી આયત છે 28:4, voilà il égorgeait leur fils. આ ફિરૌન બારામાં છે ને એક આયત નથી, અનેક આયત છે. આ જુસ્ત એક મોડેલ તરીકે. શા માટે ફિરૌન એગોર્જે કરતો હતો? એ માટે કે એને કહેવામાં આવ્યું કે કોઈનો જન્મ થશે જે તારી હુકુમતને નાબૂદ કરશે. તું જે ખુદા છો, તારી ખુદાઈયત ઉપર જે છે પાણી ફરી જશે. એ જે જન્મવાનો છે ને એ તો પૂછે છે જન્મી ગયો છે? તો કે ના, હજી નથી જન્મ્યો. બસ તો હવે આપણે એમ કરીએ, બધી બૈરાઓ નમરૂદ બારામાં મળે છે, નમરૂદ બારામાં એ જ પ્રમાણે, પણ નમરૂદમાં આયત નથી, અહીંયા આયત છે. નમરૂદમાં હદીસોમાં તમને મળશે. તો શું કરવામાં આવ્યું કે જેટલા પણ બચ્ચા જન્મે છે નમરૂદમાં અહીંયા સુધી છે કે જણને બાયરીને જુદા કરો, જેથી ઔલાદ પુરલમોમાં ના થાય કે ઓલો પૈદા ના થાય જે મારી ખુરશી લેવા વાળો છે. અને અગર જો પૈદા થઈ ગયો અને જો દીકરો હોય તો યુઝબ્બિહુ અબનાઅહુમ, એટલે કે ગોરજે leur ફીસ. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે એને બીક હતી એટલે ફીસને પૂકા. ફીસ અને ફી નહીં, પછી એને ખબર હતી કોઈ છોકરો હશે એટલે કોઈ જણ હશે ફિનાલમાં. હું તમને, મને ન્યાયથી જવાબ દેજો, યકીન વધારે કેને છે? મૂસાના માનવાવાળાને કે મૂસાના દુશ્મનને?
દુશ્મનને છે ને, કેમ કે દુશ્મન આવીને ગોરજે કરાવે છે, અને માનવા વાળા જે છે એ લોકો માને ના માને એ વળી સાવ બીજી વાત થઈ ગઈ. જોયું દુશ્મન કેટલું એને યકીન છે કે પર કોન્સેકન્ટ પોતે બચ્ચાઓને એવી રીતના હજારો બચ્ચાઓને પોતે જે છે કતલ કરાવે છે. તમને ખબર છે આ જ પ્રમાણે બીજી હદીસ તમને દેખાશે કે જે અલ ઇરશાદ શેખ મુફીદ, પેલી ફેરે નામ આપણા સુરસામાં આવે છે, શેખ મુફીદ જે છે 336 હિજર 413 હિજર. હિજર એટલે શેખ મુફીદ બહુ ઓલા હતા, માશાઅલ્લાહ, વખાણને પાત્ર હતા. એના બારામાં હું જાજુ નથી બોલતો. જ્યારે આપણે કેની વાત થઈ છે? 11મા ઇમામ અલૈહિસ્સલામની વાત. શું થઈ છે કે એના ઘરમાં પેરકેઝિશન થાય છે. તમે સાથે સાથે વાંચતા જાજો, અને હું ડિરેક્ટ ચોખવટ આપું છું મારી રીતથી, જેથી આપણે જલ્દી પસાર થઈ શકે. ઘરમાં પેરકેઝિશન થાય છે અને બૈરાઓને તપાસ કરાવવામાં આવે છે. વિધામાં બૈરાઓ હસ્તક કે કાંઈ હમલ તો નથી ને? શા માટે? શા માટે ઘરમાં પેરકેઝિશન થાય છે? શા માટે બૈરાઓને તપાસ કરવામાં આવે છે? એવું ના કોઈ ખામેલા હોય, જો હોય તો પછી જોવામાં આવે કે દીકરો પેદા થયો છે કે દીકરી પેદા થઈ છે. તમને કહો છે અહીંયા પણ એ જ છે. જે પ્રમાણે ફિરઓન કર્યો એ પ્રમાણે આ બંને અબ્બાસ વાળા કર્યા છે. એટલે પાછું તમે ન્યાયથી જવાબ દેજો. 12મા ઇમામ એટલે મહદી ઉપર યકીન આપણા વાળાને હતું કે દુશ્મનને વધારે હતું? દુશ્મનને વધારે હતું. લાપ્રવ કે દુશ્મન પેરકીઝિશો કરાવે છે, જોઈ છે કે કઈ છે નહીં ને, એટલે એને મારા ને તમારા કરતા એમ તો સૌ ના કહેવાય, પણ બીજા લોકો કરતા જે છે એને યકીન વધારે હતું કે કઈ અહીંયા છે. મેક્સિમમ તપાસ કરી, પણ તમને ખબર છે ને, જે ખુદા ફિરઓનના ઘરમાં નબી મૂસાની પરવરિશ કરી શકે, એ જ ખુદા શું જમાના ઇમામની હિફાજત ન કરી શકે? સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને એના પછીની હદીસ કમાલુદ્દીન શેખ સદુક જે છે, મોહમ્મદ ઇબ્ન ઉસ્માન અલ અમરી. કોણ છે મોહમ્મદ ઇબ્ન ઉસ્માન અલ અમરી? તમને ખબર છે ને, આપણે જે છે આપણા પાસે ખાવાને 14 જ માસૂમ છે, બીજાના બહુ ઝાઝા હોય છે. 14 માસૂમ એ માની લોકોનું નામ આપણને યાદ હોય. પછી બાપનું નામ તો ઓટોમેટિક હોય, 11મા ઇમામ જે હોય, 10મા ઇમામ એના બાપા, પછી 10મા 9મા, પણ માનું નામ ઘણી ફેરે આપણે રામે થતા હોય છે. કઈ વાંધો નથી સેપાગ્રાફ, પણ આપણે જો હમણાં મોંધિયાલ હતા ને જેટલા જોયર હોય ને, ખાસ કરીને જૈન લોકો, તો તમને એક નામ દઈ દે, અહીંયા છે ને આની પ્રિય એટલી છે ને, આ અહીંયા છે ને, આનું નામ આખું આમ છે ને, આ વર્ષમાં જન્મ્યો છે, આખું તમને કહી દે. માશાલ્લાહ, ખરાબ નથી, સારી ચીજ છે. ઓમય સારા લોકો એટલે ઓલા ગાવાવાળાનું નામ હોય તો જરાક ધોમાજ કહેવાય, પણ ગાવાવાળાનું નામ મને વધારે ખબર હોય મારા માસુમીન. હવે માસુમીનની અંદરમાં 4 નાયબ છે, જે નાયબે ખાસ છે. ઈસો નોમે, અને એ લોકો બારામાં જે છે, અમુક લોકો કહે છે કે બો એ નોમ્પા એક્ઝિસ્ટે ને આને તેને બધું. એક ટેકનિક દેબા છે, જો તમને કોઈને ઇન્ટરેસ્ટ થાય તો આપણે સેમિનાર કરી શકીએ છીએ, મજલિસમાં ના થાય, સેમિનાર કરી શકે એના બારામાં, અને આ વાત આપણે કરી શકીએ, અને એમાં ઘણી ચીજ આપણને કહેવાની છે. પણ જે મોહમ્મદ એક છે ને, ઉસ્માન ઇબ્ન સઈદ અલ અમરી પહેલા નાયબ, પછી એના દીકરા મોહમ્મદ ઇબ્ન ઉસ્માન ઇબ્ન સઈદ અલ અમરી, તો એ પોતે નકલ કરે છે, મોહમ્મદ ઇબ્ન ઉસ્માન. અને આજે કમાલુદ્દીનની રિવાયત છે, હું જરાક આજે ટાઈમ લઈને જોયો તો એ જે રિવાયત જે છે, એટલે બીજા નાયબ અને જ્યાં નકલ કરે છે આ શેખ સદુક, વચમાં 2 એટલે 3 જણા છે, એમ લેખાય 3 જણા છે. પછી લોકો ઘણી ફેર એમાં બધું છે, ટેકનિક દેબા છે, હું પાછો આવતો નથી, પણ એની અંદરમાં શું આવે છે કે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઈ ઇમામ જે છે, કેમ કે પોસિબલ ના હોય કે 11મા ઇમામ 12મા ઇમામને પ્રેઝન્ટે ના કરે, ઓમોય 40 મોમિન પાસે, c'est pas possible. તો આ રિવાયતની અંદરમાં આપણને મળશે કે ઇમામ જે છે 11મા ઇમામ તે બચ્ચાને પ્રેઝન્ટે કરે છે,
કે આ છે હુજ્જતે ખુદા, અને આ જે છે તમે એની પૈરવી કરજો. બધું તમને દેખાશે કે જે હું દેતાઈમાં નથી, આ મારા પછી આ છે, એટલે તમે એની પૈરવી કરજો. અને તુજુર એક સવાલ આવતો હોય છે, પણ એ સવાલ 12મા ઇમામમાં નથી પ્રોબ્લેમ શરૂ થયો, 9મા ઇમામથી શરૂ થયો. એ શું છે કે નાંદી વયે, નાંદી ઉંમર છે અને ઇમામ કેમ થાય? અરે ભાઈ, નબી યાહયા વાતૈનાહુલ હુક્મ સબિયા, અમે નબી ખુદા નબી યાહયા બારામાં કહે છે કે બચ્ચા હતા, અમે એને હિકમત અને હુક્મ જે છે ઓથોરિટી આપી દીધા હતા, એટલે કે નબુવત. અને નબી ઈસા તો વળી એનાથી વળી વધારે 3 દિવસના હતા ને કહે છે ઇન્ની અબ્દુલ્લાહ આતાની અલ કિતાબ વજઅલની નબિયા, હું ખુદાનો બંદો છું, મને કિતાબ આપી છે ને મને નબી બનાવીને મોકલાવેલ છે. il n'avait que 3 jours. તો આપણા જમાનાના ઇમામ 5 વર્ષ અગર જો ઇમામ થાય, એમાં શું નવી નવાઈની વાત છે? સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને એના પછીની જે હદીસ છે કમાલુદ્દીન તુજુર, એના પછીની હદીસ આપણે જે છે એની અંદરમાં જુસ્ત વિતફે હું ઓલું કહી દઉં છું કે આ જે છે ઇમામ બધાને ભેગા કર્યા પર મેઝ્યોર de sûreté કે પ્રિકોશન, બધાને ના બોલાવ્યા, બધે ખાસ ખાસ લોકોને. પણ એના સિવાય પછી પોતે અકીકો કરી અને ગોશ તમે કહો કે આખો ઘેંટું કે બકરો મોકલાવી દેતા હતા પોતે. અને બહુ ઝાઝા એવા કુરબાની કરી છે ઇમામે, અને મોકલાવીને કહે કે આ જે છે મુહમ્મદ નામના જે મૌલૂદ છે ને એનો અકીકો છે. એટલે juste pour confirmer aux autres કે તમે ખોવાઈ ના જાજો, તમારા હુજ્જતે ખુદા હાજર છે. મને એમ હતું કે હકીકા બારામાં કઈ વાત થાય, પણ જો પાંચ પાક આપણને મોકો મળે, કેમ કે એના પછી બહુ હજી ઘણી વાત આપણને કરવાની છે. એટલે અહીંયા juste કહેવાનો મતલબ કે દુશ્મન લોકો ગોતવા નીકળ્યા 11મા ઇમામના ઘરમાં કે ક્યાં છે ઓલા મૌલૂદ. 11મા ઇમામ પોતે પણ દેખાઈ રહ્યા અને પોતે અકીકો કરીને. આ તો એકાદ 2 હદીસો હું તમને મોડેલ તરીકે રાખ્યો છું, પણ એવી હદીસો તમને બહુ ઝાઝી મળશે. એટલે હુજ્જતે ખુદા હતા અને સાહિત્ય આખી jusqu'à ce કે અહેલે સુન્નતના અમુક આલિમો લખ્યા છે કે 11મા ઇમામની ઔલાદમાંથી જે છે એ મહદી છે. કેમ કે જે હદીસો 12 ખલીફાની વાત મેં તમને કહી હતી, એમાં એક પ્રેસિઝન છે લોકોની કિતાબોમાં, કુલ્લુહુમ મિન કુરૈશ, બધા કુરૈશમાંથી હશે. અને બીજી લોકોની હદીસોમાં છે કે ઝહરાની ઔલાદમાંથી હશે. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એના પછી એક આયત આપણને દેખાશે ઇન્શાઅલ્લાહ. આ જે છે આયત કોણ? ઇબ્લીસ ધેલે માંગે છે, પછી ખુદા એને ધેલે આપે છે. લલ વક્તિલ માલુમ. એ શું છે? પોતે કહે છે કયામત સુધી, એને કયામત સુધી ધેલે આકવર્દી નથી થતી એને ડિમાન્ડ, પણ ખુદા એને કહે છે વખતે માલુમ સુધી હું તારા જે ડિમાન્ડ છે હું કબૂલ કરું છું. એ શું છે? રિવાયતની અંદરમાં છે તુજુર કમાલુદ્દીન શેખ સદુક, એની અંદરમાં સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, પાર્ડન, એના પછી દલાઇલુલ ઇમામા જે છે એક કિતાબ છે નવી, એટલે આજે નવી કિતાબ છે આજે આપણા સામે તમે જો છો ને કે પોતે તબરી 2 છે, એક તબરી સુન્ની છે ને આ તબરી શિયા છે. શિયા તબરી છે ને 411 પછી ઓલું છે વફાત છે. 6ઠા ઇમામથી પોતે હદીસ નકલ કરે છે કે ઈ વખતે માલુમ શું છે? ઈ વખતે માલુમ એ છે કે જ્યારે કાયમ આલે મુહમ્મદ અજલ્લાહુ તાલા ફરજ શરીફ નું જ્યારે ઝુહુર થશે ત્યારે જે છે ઈ ઇબ્લીસ નું ફેં હશે. અને આ રિવાયતમાં તો પ્રેસિઝ છે કે ઇમામ એને કતલ કરશે, ઇમામ એને કતલ કરશે. એકાદ અમે બહુ નાના હતા ત્યારે મૌલાના સાદિક હસનની 2 કાસેટ હતી. ઇમાજીને એમ પયો અમે મોરુંદાવા હતા, ક્યાં પાકિસ્તાનમાં મજલિસ પડેલી, કાસેટ ઓલી સેમ્પલ કાસેટ હોય છે ને ઓલી 80 મિનિટની, 2 કાસેટ હતી. અને અમને અમારા બુઝુર્ગ લોકો જેની અંદરમાં મરૂમ અબ્દુલ મોમિન અને આપણા હાજી સાહેબ ઉમેદભાઈ ને બધા લોકો હતા કે જે અમને જૈન લોકોને ભેગા કરીને આવી ચીજ સંભળાવતા હતા.
ત્યારે મને યાદ છે કે મૌલાના સાદિક હસને કીધું કે 12મા ઇમામ લડશે તે ઇબ્લીસ સાથે. અહીંયા સુધી કે એ તલવારથી નહીં મરે, ઇબ્લીસ નેઝાથી મરશે, લાંસથી. પણ આ રિવાયતમાં તમે બીજું જોઉં છું કે ઇમામ એને ડિરેક્ટ પકડી અને એને ઝબે કરશે. ત્યારે એ છે શું? યૌમુલ વક્તિલ માલુમ. એના પછીની આયત આપણે જલ્દી જાય છે કેમ કે ટાઈમ હવે થવા આવ્યો છે. નબી યુનુસ, ખુદા વ્રેમાં તમે મનન કરજો શિવ ઉપલે આયત ઉપર. જો પોતે ખુદાની તસ્બીહ ના કર્યા હોત તો શું કરત? Il serait demeuré dans son ventre jusqu'au jour où ils seront ressuscités. નબી યુનુસ બાલેનના પેટમાં હતા, બરાબર છે? 9 કલાક કે 3 દિવસ, અમુક એને વધારે કે છે, પણ આપણા જે આલિમો છે કે હદીસોમાં 9 કલાકની વાત છે ને 3 દિવસે છે. એ પેટની અંદરમાં પોતે ખુદાની તસ્બીહ કરે છે. શું પડે છે? એની મોરી છે, લા ઇલાહા ઇલ્લા અંતા સુબહાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. એના નતીજામાં ખુદા એને નજાત આપે છે, નીકળી જાય છે તે ભાલેનના પેટમાંથી. પણ ખુદા કે છે જો એમ ના કર્યું હોત તો શું થાત? કયામત સુધી ભાલેનના પેટમાં રહેત. તમને કહો છે એનો અર્થ શું થયો? કયામત સુધી પોતે જીવતા રહેત અને ભાલેને જીવતી રહેત. એનો અર્થ એમ થયો ને, પર déduction logique એમ છે એનો અર્થ. heureusement કે heureusement બાલેન માટે તો heureusement ના થાય. heureusement પર નબી યુનુસ કે એ મુનાજાત પડે છે તો એ જે આયત પડે છે અને પોતે જે છે એ પાછા જમીનમાં આવે છે. અને આપણા, મારી ભૂલ ના થતી હોય તો 6 ઇમામ અલૈહિસ સલામ ઇરશાદ ફરમાવે છે આ આયત જે છે ને લા ઇલાહા ઇલ્લા અંતા સુબહાનકા ઇન્ની કુન્તુ, આપણે ક્યારે પડે છે? નમાઝે ગુફેલામાં પડતા હોય છે અને આ જે સફર નીચે એમાંય કંઈક આવે છે, બરાબર છે? હું અજબ થઉં છું એ લોકો ઉપર, ઇમામ કહે છે હું અજબ થઉં છું એ લોકો ઉપર કે જે લોકો ગમગીન છે. ils sont dans la détresse કે anxiété કે વખતે નથી વધારે હોય તો dépression, એ લોકો anxiétéમાં છે અને એ લોકો પાસે આ આયત છે કે જે લોકો નથી પડતા. પડો લા ઇલાહા ઇલ્લા અંતા સુબહાનકા ઇન્ની કુન્તુ. કેટલી ફેરે પડવાનું છે? હા, 400 જે છે એ ઓરફા એટલે ના કોણ છે કાઝી ને પછી ઓલા જે છે બધે કાશ્મીરી ને બધે ઓલા ઓરફા લોકો આગલા એ લોકો આપણને કહે છે. પણ હું એક ચીજ તમને કહું છું, પરાય 400 તો પડજો, પણ આપણા ઇમામ લોકોએ પ્રેસિઝન નથી કર્યું. ખૂબી અહીંયા છે. એ તો મારા જેવા ગોતીને કીધું કે 400 ને 4000 ને 40000 ને પછી માણસો હેરાન હોય, ખેંચામ ખેંચ તસ્બીહ, અને પછી મગજ આખો એમાં હોય, આખો મગજ એમાં હોય કે ક્યારે આ પતશે. અરે એના કરતા તું દિલથી એક જ ફેરે પડ, મને ખાતરી છે કે એનો અસર વધારે હશે. આ જે છે ને ઓલું તાશ, ઓલું ના હોય લતાશ, બસ એલ્ફો કરવું જ જોઈએ. એટલે ઘણી ફેરે મને માફ કરજો, ગ્રુપની અંદરમાં ઘણી ફેર તમે જોવું, મને નથી ખબર ક્યાંથી બધું આવતું હોય છે, મને નથી ખબર. શ્યોરમાં આપણા આલિમો કંઈક કીધું હશે પણ en tout cas એલેબેતની હદીસોમાં નથી. pourquoi compliquer la vie des gens qu'il faut તમે આટલી ફેરે પડો ને પછી ના પડાય તો પછી મદદ માંગે. કયો તો તમારા બધા જે એલેવ હોય એવા આપણા વતની લોકો એટલે મલાગાસી લોકો, એ લોકોને કહો તો આટલું પડવાનું છે. પણ તમને કોણે કીધું છે એટલું પડવાનું છે? તો કે કિતાબોમાં લખેલું છે. અને કિતાબે જો એમ હોય ને કે સિસ્તાની લખ્યા હોય તો એટલે હું કહું કે આપણે મરજા લખ્યા છે. મારા જેવા જ કોક આવીને કોને ક્યાંથી ગોતી આવ્યા હોય, ન માથું ન પગ, માફ કરજો જે લોકો કોન્સેરને હોય, ઓલું નથી થાય તો કઈ વાંધો નથી, પણ એવું ના થાય કે બોજ થઈ જાય. જીવમાં કે જ્યારે બોજ થાય તો c'est contre-productif. એટલે આપણે લા ઇલાહા ઇલ્લલ્લાહ 400 ની વાત છે, બરાબર છે, પણ અમુક કે છે 40, અમુક એમ કે છે 40 દિવસ. જ્યારે તમને વધારે તમે નાજુલ બલાગમાં મોલાઈ કાયનાત કહે છે quelquefois ça nous arrive d'être કે ના બહુ હું જોશમાં નથી તો ત્યારે તમે વાજીબાતથી જ પતાવો મોલા કાયનાત, હું મારી રીતથી કહું છું. અને જ્યારે તમે ઓમાં હોય ત્યારે પછી તમે નાફેલાની બધી વાત કરો. એમ ના હોય કે બસ ઓલું શાર્જ હોય ને સનુરામ આલાદ quelque part કે il faut થવું જો ન કરતો અલોર કે એનાથી તો આપણને શિફા મળે. તો લા ઇલાહા ઇલ્લા અંતા સુબહાનકા ઇન્ની કુન્તુ
એના ઝાલિમીન. વાંધો ને ગણજો એના, પડતા રહેજો, જેટલું પડાય એટલું, કાંઈ કોંતરા નથી ખુદા સાથે. ખુદાએ કીધું છે પડો, જ્યારે પડશો ત્યારે ફસ્તજબના લહુ વનજ્જયનાહુ મિનલ ગમ. જે ગમ છે ને આ બહુ ગ્રાફ છે, આ ગમ છે ને આ બહુ ગ્રાફ છે, એનાથી ઇન્શાલ્લાહ આપણને નજાત મળશે. એટલે આ પ્રૂવે શું કરે છે કે la longévité possible ખુદા કહે છે. નબી યુનુસજી છે કયામત સુધી જીવતા રહેત જોઈએ, તસ્બીહ ના કર્યા હોત તો. પછી બીજી આયત નબી નૂહ બારામાં, એના પછીની આયત 29-15. નબી નૂહ બારામાં il avait quel âge? હા, 20,000 રિવાયતોમાં મળશે તમને, પણ આમ કુરાનની આયત શું કહે છે? 950 શું છે? 950 avant déluge. Faites la part des choses. Avant déluge એટલે déluge સુધી 950, પછી déluge આવ્યા, બાકીના હલાક થયા, પોતે જીવા કે ના જીવા? તો નબી નૂહની ઉંમર કેટલી? 950 plus x. x પછી આપણે ગોતવા જાય રિવાયતોમાં, ça peut être 1000, 1500, 2000, 2500, પણ લોન્જેવિટી પ્રૂવે થાય છે કે 1000 વર્ષ તો મિનિમમ હોય ને. 950 plus x, કેમ કે અને નબી નૂહને પૂછવામાં આવ્યું કે એ નબીએ ખુદા તમને તમારી જિંદગી કેમ લાગી? તો કે મને એમ લાગ્યું એક બાયણામાંથી ગયો ને બીજા બાયણામાંથી નીકળ્યો. તો એને કહેવામાં આવશે એ નબીએ ખુદા એક એવો જમાનો આવશે, એ નબીના જે ઉંમર છે એ લોકોની ઉંમર 60 કે 70 વર્ષની હશે. હા, 60-70? એ કે એ તો એક સિજદામાં પસાર કરી નાખો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. નબી ઈસા બારામાં જલ્દી હું આવું છું. એના પછીની આયત મને લાગે છે એકાદ બે આયત છે, હું માફી માંગુ છું, જરાક આપણે પૂરું કરી નાખીએ તો શું આપણે કાલે બીજું વિષય શરૂ કરી શકીએ. નબી ઈસા બારામાં શું છે? mais Allah l'a élevé vers lui, ni crucifié, ni tué, ni rien, કાંઈ નહીં. હા, ખુદા એને élevé. qui dit élevé dit એમ નહીં કે એના રૂહને élevé એટલે પોતે, કોર એ આમ. જેમ રસૂલે ખુદા સુબહાનલ્લાઝી અસરા બિઅબ્દિહી, કોર એ આમજી મેરાજમાં જાય છે, એ જ પ્રમાણે અહીંયાથી હું વધારે એમાં જાતો નથી. હવે છેલ્લું જરાક બયાન કરીને ઇન્શાલ્લાહ આપણે મસાયબ તરફ આવીએ છીએ. એટલે આ બધી વાત શું છે? pour démontrer la longévité. આપણે ત્યાં અંબિયા છે કે જે હયાત છે, એટલે સુન્નતને ત્યાં છે, પણ malheureusement એ લોકોની જે મોતબર કિતાબો છે એમાં બહુ નથી, પણ હયાત એટલે કે વિવાન નબી લોકો છે, એ લોકોને ત્યાં 4, નબી ઈસા ને પછી નબી કોણ હોય, ઇદ્રીસ હોય, ઇલિયાસ હોય, ખિઝર હોય, બધા એમાં આવી જાય છે. એ લોકોને ત્યાં છે, એ લોકોની મોટી મોટી કિતાબો છે, પણ સાવ ઓલી જે છે ને બુખારી ને બધી એમાં નથી. હવે આપણે pour terminer, est-ce que science કબૂલ કરે છે longévité? હું તમને આનું નામ દઉં છું, બ્રિયાન જોન્સન. C'est quoi? C'est un entrepreneur, investisseur, multimillionnaire américain. હા, પોતે જે છે હમણાં 2023માં પોતે શું કર્યું, એની મોરે શરૂ કર્યો તો એનું પ્રોગ્રામનું નામ છે કંઈક છે પ્રોજેક્ટ બ્લુપ્રિન્ટ એનું પ્રોજેક્ટ છે. અને વર્ષના $2 million એ ભાઈ સાહેબ જે છે ખર્ચો કરે છે pour vaincre la vieillesse d'abord. એનો ઓબ્જેક્ટિવ છે કે 120 વર્ષ સુધી પૂગે, અને પછી 2039માં il a dit que c'est l'immortalité pour l'être humain. ઈ આ જે છે એના હસ્તા કે બધા બહુ ઝાઝા છે, એ લોકો બહુ ઝાઝા પૈસા રાખ્યા છે, અને એના ડિસ્પોઝિશનમાં 30 ડાક્ટરોથી વધારે એના ડિસ્પોઝિશનમાં છે ને બાયોમાર્કર જે છે એ સ્વીવર કરે છે, juste pour voir que કેવી રીતના. અને પોતે કહે છે, પણ પોતે બધું કરે, સ્પોર કરે ને ન્યુટ્રિશન ધ્યાન રાખે ને બધું કરે છે. પોતે કહે છે કે 4-5 વર્ષ મને મહિલા છે દેજા, પણ હમણાં તમે સાંભળી રહ્યા છો એને એક બીમારી ડિક્લારે થઈ છે. બીમારી ઓટોઇમ્યુન, ગાસ્ટ્રિટ ઓટોઇમ્યુન,
કે જેની દવા નથી, ઇન્ક્યુરેબલ. હવે એમાં બે લેસન મળે છે આપણને. પહેલું લેસન એ છે કે સાયન્સ કબૂલ કરે છે કે લોન્જેવિટી પોસિબલ છે, અને બીજું લેસન એ છે કે ભલે ને તું જેટલા પૈસા રાખીશ, લોન્જેવિટી દેવા વાળો જે છે એના દરવાજાને ખખરાવો તો જ લોન્જેવિટી મળશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Vous voyez, longévité, ઇન્સાનિયત આજે કબૂલ કરે છે, પણ જ્યારે જમાનાના ઇમામની વાત આવે તો કે c'est pas possible ને c'est pas logique. કેમ લોજિક ના હોય? કુરાનના થિયોરી પ્રમાણે પોસિબલ છે, હદીસો પ્રમાણે પોસિબલ છે, સાયન્સ પ્રમાણે પોસિબલ છે, તો પછી શું બાકી રહ્યું? શું બાકી રહ્યું? એટલે કાંઈ બાકી નથી રહ્યું, બસ ઈમાનની વાત છે. અને આપણે જેમ કીધું કે આ જમાનાના ઇમામજી છે એ આપણો એક ભૂસોલ છે. અને જ્યારે આપણે કરબલા, જેમ કે આપણે ઝિયારતે આશુરા પડીએ તો એમાં શું આપણે પડીએ છીએ? અમે તલબસારિહી મા ઇમામિન મંસૂર મિન આલે મુહમ્મદ. આશુરાના દિવસે આપણે એમ જ કહે છે ને, અઝમલ ઉજુરના ઉજુરકુમ વજઅલના મિન અત-તાલિબીન બિસારિહી. ખુદા આપણને એના ખૂનનો બદલો લેવા વાળાઓમાંથી બનાવે. એટલે કરબલા એ જમાનાના ઇમામ છે toujours lié. On peut pas એ દેતાશે આપણે ન કરી શકીએ. અને જેટલો પણ જુલમ થયો, જેટલું આપણે સાંભળશું આશરે જૈનબિયા દરમિયાન, જેટલું તમે સાંભળ્યા અને એના પછી હજી જેટલું તમે સાંભળશો, આ બધું જુલમ છે. ત્યારે જુલમ થયો, આજે પણ જુલમ થઈ રહ્યો છે. આ જુલમને જે છે એ દૂર કોણ કરશે? ઇન્શાલ્લાહ આપણા જમાનાના ઇમામ એને દૂર કરશે. હા, એ જુલમ જે છે કરબલાથી તો શરૂ થયો, પણ જેમ આપણે કીધા કે કુફામાં જ્યારે દાખલ થાય છે ત્યારે તે જુલમ ખતમ નથી થતો. અઝાદારો જ્યારે તે અસીર લોકો એટલે હરમજી છે, જ્યારે તે ઝાલિમ ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદના દરબારમાં એ લોકો દાખલ થઈ છે. જેમ મેં તમને કહ્યું હતું કે જનાબે ઝૈનબ તે હસ્તી છે કે આ ગામમાં પોતે શાહઝાદી હતા, એનું બહુ માન હતું આ ગામમાં. અને આજે પોતે અને એના કુટુંબીજનો જે છે અસીર થઈને લોકો તે ગામમાં દાખલ થઈ છે ને દરબારમાં દાખલ થઈ છે. મખ્તલની અંદરમાં છે અઝાદારા ઇમામ હુસૈન કે જનાબે ઝૈનબ જ્યારે તે બધી બીબીઓ દાખલ થાય છે તો પોતે એવું કરે છે કે કોઈ એને ઓળખે ના, ડિસ્ક્રેટમાં પોતે ખૂણો લઈ લે છે. પણ તે ઝાલિમ જે છે તે એને તો ખબર હોય ને, એ લોકો તો એકબીજાને પૂછતા હોય, ત્યારે એના નજીસ જબાનથી પોતે કહે છે કે ઝૈનબ ક્યાં છે? અઝાદારો આપણે જો અહેસાસ કરી શકીએ, ઝાલિમના અને દુશ્મનના નજીસ જબાનથી જનાબે ઝૈનબનું નામ લેવામાં આવે છે. ઝૈનબ ક્યાં છે? તો કોઈ કહે છે કે એ રહ્યા ત્યાં પોતે ખૂણામાં છુપાઈને બેઠા છે. ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાથી મુખાતિબ થઈને તે ઝાલિમ કહે છે, પહેલે જે લોકોનું દુઃખ હતું એ દુઃખમાં પોતે ઓર વધારો કરે છે. તે ઝાલિમ કહે છે કે શુકર છે ખુદાનું કે તમારી આવી હાલત કરી. ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહે છે કે શુકર છે તે ખુદાનો કે અમને ખાનદાન એટલે બેતમાંથી બનાવ્યા, અને અમને એ હસ્તીઓમાંથી બનાવ્યા કે જેને ખુદા પાક અને પાકીઝા બનાવેલ છે. ત્યારે તે ઝાલિમજી છે અહીંયા ઊભો નથી રહેતો, જનાબે ઝૈનબને કહે છે કે કૈફ રઆઈતી સુન અલ્લાહ, ખુદાએ તમારો પર જે કર્યું છે કેમ તને લાગે છે? અઝાદારો કોણ ઝૈનબ છે? તે ઝૈનબ છે કે જે આશુરાના દિવસે એના વાલીઓ વારિસને શહીદ થતા જોઈ છે. તે ઝૈનબ છે કે જેના ખૈમાઓ લૂંટવામાં આવ્યા હતા. તે ઝૈનબ છે કે જે આજે અસીર થઈને જલીલ થઈને અહીંયા ઊભા છે, અને એને તે ઝાલિમ જે છે તે પૂછે છે કે ખુદાએ જે તમારા ઉપર કર્યું છે તે તમને કેમ લાગે છે?
ત્યારે તે જુમલો તમને યાદ હશે. આપણા બધાયના જબાનમાં એ જુમલો છે, મા રઆઈતો ઇલ્લા જમીલા. હું જે છે ભોતે સિવાય હું કાંઈ નથી જોઈ. જે પણ થયું છે એ જે છે એ સારું થયું છે. અઝાદારો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જ્યારે આ બયાન કરે છે ત્યારે તે ઝાલિમ જે છે ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ, અરે એનાથી રહેવાનું ના, એને ગુસ્સો આવી ગયો અને એને એમ થયું કે જનાબે ઝૈનબને કતલ કરાવે. એનો એક બાજુમાં કોઈ સાથી હતો. એ સાથી કહે છે કે આ તો બાઈ માણસ છે, બાઈ માણસને તું મારીને શું કરીશ? અઝાદારો જનાબે ઝૈનબ જોઈ છે કે તે ગુસ્સે થાય છે અને એના ગુસ્સાના કારણે અઝિયત આપવા માંગે છે જનાબે ઝૈનબને. ત્યારે જનાબે ઝૈનબ અજબ નથી કે તે સર તરફ જોયા હશે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર, અને કહ્યું હશે કે ભૈયા હુસૈન, અરે તમારા જવાબ છે. અરે જનાબે ઝૈનબની આવી હાલત કરવામાં આવે છે. અજબ નથી કે હઝરત અબ્બાસ તરફ, સર તરફ જોઈને કહ્યું હશે કે ભૈયા અબ્બાસ, જ્યારે તમે જઈ રહ્યા હતા ત્યારે ઝૈનબને ત્યારે એમ થયું કે હવે જે છે ઝૈનબ માટે કઠિન વખત શરૂ થઈ ગયો. અઝાદારો જનાબે ઝૈનબ ફરિયાદ કરે છે ભાઈને જોઈને કે ભૈયા અબ્બાસ, અરે ક્યાં છો તમે? અરે તમારી બેનની મદદ માટે આવો. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. وسيعلم الذين ظلموا آل محمد أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين